એક એવો માણસ જે સૂરજ ઉગે ત્યારે ખેતરમાં હોય છે અને સૂરજ ઢળે ત્યારે પણ તેની પીઠ પર માટી જ દેખાય. તે છે આપણો ખેડૂત. પણ એ જ ખેડૂત આજે સૌથી વધારે કર્જમાં છે. એ જ ખેડૂતને તેની ઉપજનો સાચો ભાવ નથી મળતો અને સરકાર કહે છે કે બધું ઠીક છે. વાવ. નમસ્તે મિત્રો, હું છું ભાવેશ અને તમે જોઈ રહ્યા છો પોટલું, એક સાચા અને બે ભેજ સ્વરવાળું ચેનલ. અને આજે આપણે પોટલું પર ઉઘાડવાના છીએ 3 સત્ય. પહેલું, કે ખેડૂતની સ્થિતિ કાગળ પર કેટલી બદલાય છે અને તેના પાછળની હકીકત શું છે. બીજું, કે શું સરકારની યોજનાઓ પાછળ ફક્ત વાયદા છે. અને ત્રીજું, કે ખેડૂત પોતાની અવાજ કેવી રીતે ઉઠાવી રહ્યો છે. ખેડૂત જેમણે અન્ન ઉગાડ્યું પણ ન્યાય ન મળ્યો. ભારતમાં 46% વધુ લોકો કૃષિ પર આધારિત છે, પણ એ જ લોકોની સ્થિતિ એવી છે કે તેમની આવક તો વધે છે પણ માત્ર કાગળ પર. આરબીઆઈ સ્ટેટ બેન્કિંગ રિપોર્ટ 2024ની મુજબ ગુજરાતમાં પાછલા 3 વર્ષમાં ખેડૂતોના કર્જમાં 26% વધારો થયો છે. સરકાર કહે છે કે પીએમ કિસાન સ્કીમથી ખેડૂતોને રાહત મળી છે, પણ તે રકમ 6,000 રૂપિયા પ્રતિ વર્ષે છે, એટલે કે 16 રૂપિયા પ્રતિ દિવસ. હવે તમે જ વિચારો કે આટલી મોટી રકમથી એક અન્નદાતાના જીવનની પૂર્તિ થશે અને એ જ સાથે ખેડૂતોને તેમની ઉપજનો સાચો ભાવ નથી મળતો. 2024માં એમએસપી એટલે કે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસમાં 3 થી 4% વધારો થયો હતો, જ્યારે ખેડૂતોના ખર્ચમાં 10% ઉછાળો જોવા મળ્યો. અને આ જ કારણ છે કે પંજાબ, હરિયાણા અને હવે ગુજરાતના કિસાનો પર સડક પર આવ્યા છે, કારણ કે અવાજ સિવાય બીજો કોઈ ઉકેલ બાકી રહ્યો નથી. સરકાર હંમેશા જાહેર પ્લેટફોર્મ્સ કે પાર્લામેન્ટમાં કહેતી હોય છે કે તે ખેડૂત પ્રેમી છે, પણ આંકડા વાંચો તો પીઆરએસ ઇન્ડિયા બજેટ એનાલિસિસ 2025ની મુજબ ફાઇનાન્શિયલ યર 2025-26માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો ફાળો 2.5% ઘટાડવામાં આવ્યો. ધ હિન્દુ બિઝનેસ લાઇનના એક આર્ટિકલ મુજબ પાછલા વર્ષમાં ફસલ વીમા યોજનામાં 40 લાખ ખેડૂતોએ એવી ફરિયાદ કરી કે તેમને વીમાની રકમ સમયસર નથી મળી. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના 8 નવેમ્બર 2025ના એક આર્ટિકલ મુજબ ગુજરાત સરકારે હાલમાં એક રાહત પેકેજ જાહેર કર્યું હતું, પણ સ્થાનિક ખેડૂત સંઘે તેને ક્રૂર જોક કહ્યું, કારણ કે 2,000 રૂપિયાની રકમથી સૂકા અને પૂરના નુકસાનની ભરપાઈ ન થઈ શકે. સરકારની દિશા સ્પષ્ટ છે, પ્રચાર બહુ છે અને પરિણામ ના બરાબર. ખેડૂતોના નામ પર ફોટો ઓપોર્ચ્યુનિટી અને ભાષણ મળે છે, પણ ભોજન એ નથી મળતું. ખેડૂત આજે કર્જ લેનાર નથી, તે પ્રશ્ન પૂછનાર છે. તે કહે છે કે તેને સબસિડી નથી જોઈતી, તેને ન્યાયી ભાવ જોઈએ છે. તે કહે છે કે તેને નવી ટેકનોલોજીના નવા ઉપકરણો શીખવા છે. અને તે કહે છે કે મારું અસ્તિત્વ રાજકારણના પોસ્ટરથી ન માપો. આ અવાજ છે સત્યની. અને જો સરકાર આ અવાજને નથી સાંભળતી, તો એ દેશના મૂળભૂત સ્તંભને અસ્થિર કરી રહી છે. ખેડૂત કોઈ રાજકીય હથિયાર નથી, તે જીવંત અર્થતંત્રના હાડકાં છે. અને તેમને અવગણવું એવું છે કે દેશના અસ્તિત્વને અવગણવું. હવે તમને આ મુદ્દો ગંભીર લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ખેડૂતો પ્રત્યે સરકારની આ બેદરકારી આપણે ક્યાં સુધી ચલાવશું. ધન્યવાદ. મળીએ.